અહીંયા આ શ્લોકમાં 7મા અધ્યાયનો અંતિમ શ્લોક છે. 8મા અધ્યાયની ભૂમિકા અહીંથી શરૂ થાય છે. અહીંયા એવું કહેવામાં આવ્યું કે પરમાત્મા તરફ જવાની યાત્રામાં જ્ઞાન આ પ્રથમથી લઈ અને અંતિમ સુધી છે. જ્ઞાનના વિષય અલગ અલગ થાય છે. જ્ઞાન પહેલેથી લઈને છેલ્લે સુધી જોઈ છે. સૌથી પહેલા કીધું કે સાધિભૂતમ, એટલે કે સાધિભૂતમ એટલે અધિભૂત સહિત મને જાણે છે. આપણે એવું કહીએ છીએ કે અવધાન એટલે ધ્યાન રાખવું, અવધાન સહિત એટલે સાવધાન, એટલે કે ધ્યાન સહિત તમે રો એટલે આપણે એમ કહીએ સાવધાન, સ અવધાન. પછી આપણે એવું કહીએ કે સકુટુંબ, એટલે એકને કહીએ પણ એની સાથે કુટુંબ નહીં લેતા આવજો, તો એવું કહીએ કે સપરિવાર, સકુટુંબ. તો પરિવાર સહિત એટલે સપરિવાર, કુટુંબ સહિત એટલે સકુટુંબ, અવધાન સહિત એટલે સાવધાન. એવી રીતે અહીંયા અધિભૂત સહિત એટલે સાધિભૂત. તો સૌથી પ્રથમ આપણા કોન્ટેક્ટમાં કોઈ છે તો બધા જ ભૂતો છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. એ અભિવ્યક્ત સ્વરૂપ છે, એટલે કે એ નજીકનું દરરોજના કોન્ટેક્ટમાં જે રૂપ આવે છે એ છે. એ પેલી વસ્તુ છે કે ભૂત એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, આ પંચમહાભૂતો કહેવાય છે. હવે કેટલાક લોકો આ પંચમહાભૂત જ બધું છે એવું માને કે આનાથી પરે કાંઈ નથી. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ આનાથી જ બધું થાય છે. સ્વભાવાત તત્ પ્રવર્તતે. પહેલાના કાળમાં એક દર્શન એવું નીકળ્યું હતું જે એવું કહેતું હતું કે આત્મા નથી, પરમાત્મા પણ નથી, સ્વર્ગ નથી, અપવર્ગ નથી, ન સ્વર્ગો ના અપવર્ગ, ન ચ આત્મક્રિયા ક્વચિત, બુદ્ધિ પૌરુષહીના નામ જીવિકા ધાતૃ નિર્ગિતા. કેટલાક લોકોની આ કલ્પના છે, આવું કઈ વાસ્તવમાં નથી. ઈ એક વર્ગ હતો, એને કહેવાતું હતું ચાર વર્ગ. એવું એક દર્શન હતું કે જે ચાર વાગ દર્શન કહેવાતું. અત્યારે એવું કહેવાય કે લુપ્ત નથી થયું, એ ડિસેન્ટ્રલાઇઝ થયું. કેટલીક વસ્તુ હોય જેમ કે ગાંડાની હોસ્પિટલ અત્યારે સેન્ટ્રલાઇઝ છે, કેમ કે 1% જ છે માત્ર, પણ આજ વધી 90% થાય તો એ ડિસેન્ટ્રલાઇઝ થાય. પછી હોસ્પિટલ ગાંડાની નો થઈ, ડાયાની થાય. પછી એને પ્રિઝર્વ કરવા પડે, ક્યાંક સારી રીતે રાખવા માટે. એટલે આ મહત્વની વસ્તુ છે કે એક દર્શન એવું. હવે તો કે હવે લગભગ બધા એવું માનવા કે આવું કઈ હોતું નથી, પણ ભૂતોને માને છે. એટલે કે પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ, જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ, કે જેનાથી ટેકનોલોજી ડેવલપ થાય છે, જેનાથી કોઈક સંશોધન થાય છે, જેનાથી કોઈક આપણે ભોગ કરી શકીએ છીએ, જેનો આપણે યુઝ કરી શકીએ છીએ. પણ એની પાછળ જે શક્તિ છે એને નથી, કે એવી કોઈ શક્તિ નથી. માત્ર ભૂત ઉપર એન્ડ છે. ઈ એન્ડ ભૂત ઉપર માને છે એ વૈજ્ઞાનિક છે. એટલે એન્ટર કરે છે પણ એ ભૂતો ઉપર એન્ડ કરે છે. સામાન્ય વ્યક્તિ કરતા વૈજ્ઞાનિક મહાન છે, કેમ કે એ ભૂતોમાં એન્ટ્રી કરે, એ એનું નોલેજ લે છે. માત્ર તકલીફ ત્યાં છે કે ત્યાં અટકી જાય છે, એ એનો અંત માની લે છે. સામાન્ય વ્યક્તિ તો પ્રયત્ન જ નથી કરતો, એને તેમ છે કે મને બધું ખબર જ છે, અને કાંઈ એને એવું લાગે છે કે આ ખબર પડીને શું. સૌથી અઘરો પ્રશ્ન એવો હોય છે કે લોકો એવું પૂછે ગીતા ભણી લઈ પછી શું. આ કરીબ પ્રશ્ન એવો છે, દુકાનદાર એવું વિચારે કરોડપતિ બની જાય પછી શું.
કોઈક પણ લોકોને તો ઓલો હસશે કે તને ખબર નથી. કોઈ એવું પૂછે કે તમે કરોડપતિ બની જાવ તો આખા જીવનનો ખર્ચો જ 1-2 કરોડનો થાય. કરોડપતિ બનીને પછી આ શું કામ મહેનત કરતા હશે લોકો? સામાન્ય વ્યક્તિને ઈ જ માઇન્ડમાં ન ઉતરે. એને એમ હોય કે મારા જેવા પાસે 10-20 લાખ રૂપિયા આવી જાય તો હું બેંકમાં મૂકી દઉં, એનું વ્યાજ આવે, એમાંથી એક ઘર લઈ લઉં, ઘરે રહું, ગાડી લઈ લઉં. બરાબર, આટલી બધી મગજમારી હું શું કામ કરું? મારી પાસે 25 લાખ 30 લાખ આટલા હોય તો હું આરામથી બેઠો બેઠો ખાઉં. પણ એટલા આવે પછી આરામથી બેઠો બેઠો ન ખાય, કેમ કે પછી એનું માઇન્ડ ફરી ગયું. ત્યાં સુધી એને શરીરની ભૂખ હતી, હવે એને મનની ભૂખ લાગી. એની જ પાસે 25 લાખ આવે ને ત્યારે એવો નો વિચારે કે જ્યારે એની પાસે નહોતા ત્યારે વિચારતો. કેમ કે નહોતા ત્યારે શરીરની ભૂખ હતી, આવ્યા ત્યારે મનની ચાલી ગઈ. હવે એ એક્સ્ટ્રીમ લેવલે પહોંચે ત્યારે જે મનની ભૂખનું વિચારતો હોય એનો વિચારે. હવે એને એવું વિચારે કે હજી આનાથી હું આગળ આત્મા તરફ કેમ જાઉં, અંતે આનાથી શું? તતઃ કિમ શરીરમ સ્વરૂપમ તથા વા કલત્રમ ધનમ મેરુ તુલ્યમ યશશ્ચારુ ચિત્રમ ગુરોરંઘ્રી પદ્મે હરેરાંઘ્રી પદ્મે મનસ્યદ લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. શંકરાચાર્ય કહે છે કે શરીરમ સ્વરૂપમ તથા વા કલત્રમ, કે માનો એક્સ્ટ્રીમ લેવલનું તમને બધુંય મળે, શરીર કોઈને સ્વરૂપ ન મળે. પેલા તો આપણા હાથની જ વાત, નકર કોને સ્વરૂપ નહોતું જોઈતું? બધાને સારું જ રૂપ જોઈતું હતું, પણ એ રૂપ આપવા વાળું પુણ્ય અલગ. કોકને રૂપ આપવા વાળું પુણ્ય ઉદયમાં હોય, તો કલત્ર આપવા વાળું, પત્ની આપવા વાળું પુણ્ય ઉદયમાં ન હોય. એટલે શરીરમ સ્વરૂપમ હોય તો તથા વા કલત્રમ ન હોય. એટલે યા સ્વરૂપ યહ સ્વરૂપ તસ્ય ભાર્યા કુરૂપા, કે જે પોતે સુંદર છે એની પત્ની કુરૂપ છે. યા સુંદરી સા પતિરૂપહીના, જે સુંદરી છે એ પતિરૂપ નથી. યત્ર ઉભયમ તત્ર દરિદ્રતા, એ બેય સારા છે પણ દરિદ્રતા છે, તો એની પાસે ધનનું પુણ્ય નથી. વિધિર વિચિત્રાણી વિચેષ્ટિતાની, બધા અલગ અલગ પુણ્ય છે, એ વિચિત્ર છે. સંસાર બધુંય કોઈને મળતું જ નથી, ક્યારે ક્યાંક અપૂર્ણતા છે. એ અપૂર્ણતા એટલે છે કે વ્યક્તિ જાગી છે, કેમ કે પૂર્ણતામાં ઊંઘ છે. જાગૃત રાખવાની જે સિસ્ટમ છે ને એ અપૂર્ણતા છે. કેમ કે પૂર્ણ વ્યક્તિ થઈ જાય તો પૂરું થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય, ને કુદરતને બધાને સક્રિય રાખે છે. એટલે આની પાસે કંઈક નથી, આની પાસે કંઈક નથી, આની પાસે કંઈક નથી, બધા જ ભેગા થાય. કેમ? લોક આપણે બેંકમાં હોય તો એ સોનું મૂક્યું હોય તો એ 4 ચાવી હોય, 4 થી 4 ભેગા થાય તો જ 1 2 3 4, કેમ કે 4 ને ભેગા રાખવાના હોય કે એકલો મિસયુઝ ન કરે. એક લગાડે પછી સેકન્ડ લગાડે પછી ત્રીજો પછી ચોથો, 4 ભેગા થાય તો જ ખુલે, નકર ન ખુલે. અહીંયા એવું છે કે શરીરમ સ્વરૂપમ તથાવા કલત્રમ, કે એવું બને, હાલો એવું થઈ શકે કે એવું કોઈકનું પુણ્ય હોય તો આ બેય મળે. પછી ધનમ પણ મળી જાય, કે ધનમ મેરુદુ, આ ત્રણેય હોય છતાં યશ નો. એટલે લોકો યશ માટે દાન કરે, ફોટો લગાવે, પદાધિકારીઓની પાસે રહીએ, પદ મેળવવા પ્રયત્ન કરે, પછી એમ કે એની સાથે યશ. તો યશ પણ એટલો બધો મળી ગયો, પણ અંતે શું? તો કે અંતે યદી એની પાસે સત્કર્મ નથી, હરેરાંઘ્રી પદ્મે ભગવાનનો કે કોઈ અધ્યાત્મનો વિચાર નથી, તો હરેરાંઘ્રી પદ્મે મનસ્ચેદ અલગ્ન, ત્યાં મન લાગતું જ નથી, તો તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ, એ બધાયથી શું અંતે? અંતે તો ટાઈમ પાસ. એ 25 વર્ષ નીકળી જાય મૂર્છામાં, પણ પછી શું? તો કે પછી એના હાથમાં કાંઈ નહીં. એટલે અહીંયા પેલા કીધું કે ભૂત, આ 5 મહાભૂતોમાં કેટલાક એન્ટ્રી કરે એન્ડમાં, એને વૈજ્ઞાનિક કહેવાય છે. પણ એના સહિત મને જાણે છે. સાધિભૂતમ સ્ફૂત સહિત મને જાણે. એટલે ભૂત જાણતા જાણતા એનાથી એક સ્ટેપ આગળ જાય. એક સ્ટેપ આગળ જાય પછી શું આવે? તો કે ભૂતોને ચલાવવા વાળી એક શક્તિ આવે. આપણે શરીરની અંદર જાય તો શરીર બહાર દેખાય, આપણું હાલતું ફરતું, પણ
બાળકને ખબર ન પડે કે આ કોણ ચલાવે છે, અને બાળક જેવા બીજા મોટા લોકોને ન ખબર પડે કે આ કોણ ચલાવે, પણ ખબર પડે કે પ્રાણ એનર્જી આને ચલાવે. માઇક છે તો એ બાળક જોવે, આપણે જોઈએ, ઇલેક્ટ્રિશિયન જોઈએ. ત્રણેના જોવામાં ફરક. બાળક જોવે તો એને એ ન ખબર પડે કે આ માઇક ચાલે છે. સેલ લો હોય તો એને માઇક એવું જ લાગે, સેલ આવ્યા પછી પણ એવું જ લાગે, પણ સેલ નાખ્યા હમણાં તો શરૂ થયું, કેમ કે એનામાં એનર્જી આવે, ઇલેક્ટ્રિસિટીનો કોન્ટેક્ટ થયો. એને ચલાવવા વાળું કોણ? તો કે ઇલેક્ટ્રિસિટી. સ્વયં ચાલવા વાળું નથી. એમ પંચ મહાભૂતો સ્વયં ચાલવા વાળા નથી. શરીર સ્વયં ચાલવા વાળું નથી, એને પ્રાણ ચલાવે છે. એવી રીતે પંચ મહાભૂતો સ્વયં ચાલવા વાળા નથી, તો એને કોણ ચલાવે છે? તો કે એને ચલાવવા વાળાનું નામ છે દૈવ. બરાબર, કે જેને આપણે ભાગ્ય કહીએ છીએ. એ એક ભાગ છે દૈવ. એટલે ભાગ્ય એટલે કે આ આખા પાછળ કોક એનર્જી છે, શક્તિ છે, એ ચલાવે છે. એટલે આપણે એવું કહીએ કે મારા ભાગ્યમાં, પણ એક શક્તિ ચલાવે છે, એટલો જ ત્યાં તાત્પર્યાર્થ છે. બધું જ ભાગ્યમાં હોય છે ને મળે એવું પણ નથી. તો પુરુષાર્થ નામના તત્વને હાનિ થાય છે. આ બધું મળીને થાય છે. જેવી રીતે લોકો કહે કે ભાગ્ય જ બધું હોય તો આપણે બેસી તો આવી જવું જોઈએ, બધું મહેનત ન કરીને મળવું જોઈએ, તો કે એવું નથી. પણ પુરુષાર્થ જોઈએ, પણ એવું નથી પુરુષાર્થ જ બધું છે. નકર પુરુષાર્થ કરીને ઘણાને નથી મળતું. અચ્છા, પુરુષાર્થ કરીને પણ ઘણાને વિપરીત મળે છે. સપોઝ એનું ઉદાહરણ છે કે પરિશ્રમથી થાય ઘણી વસ્તુ, એમ ઘણીવાર પરિશ્રમથી વિપરીત પણ થાય. ઉંદર છે તો ખૂબ ભૂખ લાગી, તો એક કરંડિયો એ કોતરવા માંડ્યો, બીજા ઉંદર એ બાજુમાં હતા, પણ આ મહેનત પુરુષાર્થ. એટલે એ પેલું થઈ ગયું, એક કોતરવા માંડ્યો. સખત પરિશ્રમ, સખત પરિશ્રમને અંતે ફળ મળ્યું. શું? તો કે કરંડિયો કોતરી દીધું, પણ અંદર સાપ હતો. સાપ બહાર આવીને એને જ ખાઈ ગયો. મહેનત સૌથી વધારે એને કરી, શિકાર પણ એ થઈ ગયો. પણ એવું કરીને મહેનત ન કહી, કેમ કે ભલે એ થઈ ગયો, પણ એને મહેનતની જે આદત પડી ગઈ એ સારી છે. કેટલીક વાર આપણા પુરુષાર્થથી વિપરીત ફળ આવે, પણ પુરુષાર્થ કરવાની આદત પડે ને બહુ સારી થઈ જાય, એટલે બીજા પુરુષાર્થે પાછો સફળ થઈ જાય. કેટલીક વાર જોજો, પુરુષાર્થથી વ્યક્તિ ઘણી ભૂલો કરે, કેમ કે કેટલાક લોકોને ભૂલો કાઢવાનું જ હોય કે આમ ન કરાય, તેમ ન કરાય, ઓલું. પણ પુરુષાર્થથી વ્યક્તિ ભૂલ કરે ને શીખતો જાય, તો એનો પુરુષાર્થ પ્યુરિફાઈ થતો જાય. પછી કમસે કમ એને એટલી ખબર પડી જાય કે શું ન કરાય. પણ કમ્ફર્ટ ઝોનમાં રહેવા વાળા ની ન ખબર, કેમ કે પુરુષાર્થ નામના પાંચમા તત્વનો જ ઉપયોગ નથી કર્યો. આપણી અંદર પણ ઘણી બધી શક્તિઓ, એ શક્તિનો જ્યાં સુધી આપણે ઉપયોગ ન કરીએ, એ સામર્થ્યનો ઉપયોગ ન કરીએ, અંદર રહેલા સત્વનો ઉપયોગ ન કરીએ, તો એ સત્વ ધીમે ધીમે આપણું ડાઉન થતું જાય. આપણે આપણી અંદર રહેલા સંકલ્પનો ઉપયોગ ન કરીએ. આપણી અંદર એવો સંકલ્પ છે કે આપણે ઘણું કરી શકીએ, પોઝિટિવ, ઘણું વિચારી શકીએ એવી ક્ષમતા આપણામાં છે. એવો સંકલ્પ છે, એટલે કોઈ દ્રઢ સંકલ્પ કરી અને રાત્રે સૂવે એ પાછો દ્રઢ હોવો જોઈએ. દ્રઢ ક્યારે થાય? તો કે એ ન કરવાથી આપણને મોટું નુકસાન હોય ને તો એ સંકલ્પ દ્રઢ થાય. સપોઝ અહીંયા કોઈ કહે કે 5 વાગે ઉઠવું બહુ સારું, બરાબર, તો આપણું મન આપણને ક્યાંક ન ઉઠી શું ફેર પડે? તો વૈદો કહે કે ભાઈ તો કફ વધી જાય, તો કે ભલે ને વધી જાય, કાઢી નાખશું, પંચકર્મ કરાવી દેશું.
બહુ મોટું નુકસાન નથી, એટલે સંકલ્પ દ્રઢ નો થયો. પણ સવારે 5 વાગે ફ્લાઇટ પકડવા, તો હવે એવું નહીં થાય ભલે વહી જાય, બીજી પકડશું. ત્યારે દ્રઢ થયો. કેમ? તો કે નુકસાન છે જ્યારે નથી કરવામાં આવતું, એટલે આપણો સંકલ્પ દ્રઢ થાય ત્યારે રાત્રે સૂતી વખતે, જો એનું એ જ મન છે. એક પ્રવચનમાં એવું કહેવાય છે વહેલું ઉઠવું સારું, એનાથી આ વધે આ વધે, ડોક્ટર પણ કહે છે, પણ આપણું બીજું મન છે એને કમ્પલસરી નથી લેતું. એવું કહે છે કે નહીં થાય તો શું, તો આ કે આવું થાય આવું થાય, તો કે જો જોયું જશે. બીજા નથી ઉઠતા જ નહીં કેટલાય, આપણું મન એવું જ વિચારે, છતાંય સ્વસ્થ છે ને, અને આપણા કરતા ઘણા વધારે સ્વસ્થ છે. ચિંતા વાળા જ મોટા ભાગે સવાર ઉઠવા વાળા વધારે દુઃખી છે એવું લાગે છે. એમ કે જો ફેરિયા બધા સવારે ઉઠે, દૂધ વાળા બધા સવારે ઉઠે, બધા હેરાનગતિ વાળા, અમારા જેવા સવારે ઉઠે એ વધારે હેરાનગતિ વાળા. સવારે ઉઠવા વાળા લોકોનો સુખની સાથે કોઈ સંબંધ નથી, જેને આપણે સુખ માનીએ છીએ. એટલા માટે નહોતું કીધું. પણ રાત્રે સૂઈએ અને સવારે એવું હોય કે 5 વાગે ફ્લાઇટ છે કે 6 વાગે ફ્લાઇટ છે, 5 વાગે ઉઠવાનું છે, તો જ્યારે સૂવો અને ઉઠો બરાબર, તો 5 માં 5 હોય. 5 નો અલાર્મ આપણને ન ઉઠાડે, આપણે ઉઠીને અલાર્મ બંધ કરીએ. ત્યારે સંકલ્પ આપણો દ્રઢ થયો. એમ કે મનને પ્રાયોરિટી આવી ગઈ. ત્યાં સુધી પ્રાયોરિટી નહોતી. આખી જ બધી વસ્તુ છે, એક સમય નથી, અગવડતા સગવડતા, બરોબર, બધી જ વસ્તુ કોની યારે સંકળાયેલી છે ખબર છે? સગવડતા, અગવડતા, દુઃખ, પછી આપણે કહીએ કે કંઈ પણ પ્રકારના વિઘ્નો, મુશ્કેલીઓ, આ બધો જ સંબંધ પ્રાયોરિટી સાથે. દૂર નજીક આ બધું જ ક્યાં છે? પ્રાયોરિટી સાથે છે. પ્રાયોરિટી એકવાર થઈ પછી આ બધું જ ગૌણ છે. અને આપણે જોઈએ જ છીએ, જવાવાળા સ્વિટ્ઝરલેન્ડ જાય છે, અહીંથી કેટલું બધું. જવાવાળા ક્યાંના અવકાશમાં પણ જાય છે એસ્ટ્રોનોટ બનીને. ક્યાંનું ક્યાં છે, એવરેસ્ટ ઉપર જાય છે, હિમાલયમાં જાય છે, વાહ વાહ કેટલી બધી જગ્યાએ જાય છે. કેમ? કે પ્રાયોરિટી છે. જ્યાં પ્રાયોરિટી છે ત્યાં આપણું ગમન છે, ત્યાં સંકલ્પ આપણો આપણને લઈ જાય છે. આ સંકલ્પ ઉપર આપણે કઈ કરતા નથી. નાનપણમાં એટલે બાળકોમાં સંકલ્પ દ્રઢ નથી થતો, કરીશ જ આવું નથી થતું. કેમ કે મમ્મીએ જ એવું શીખડાવેલું છે, ઉઠાય તો ઉઠવાનું, થાય તો કરવાનું, બહુ મહેનત નહીં કરવાની, બહુ ટેન્શન નહીં લેને કા. કેમ કે જો પડેગા વો ભી મરેગા, નહીં પડેગા વો ભી મરેગા. તો ઈ તું શું કામ મજૂરી, ગધા મજૂરી કરે પડવાની? એટલે એનો કોઈ દિવસ સંકલ્પ દ્રઢ. શરીરના પ્રાણ ઉપરના સ્તર ઉપર એ કામ કરવું હોય ને, તો મિલિટરીમાં નિયમો, અને એટલે જ આપણે સંરક્ષિત છીએ. જો એ આવું કરે ને તો આપણે સુરક્ષિત નો રહીશું. અધ્યાત્મ માર્ગમાં પણ પહેલી વાત આવે સંકલ્પ દ્રઢ. સંકલ્પ જેનો દ્રઢ નથી ને, એ આ યાત્રામાં ચાલે. કેમ કે અહીંયા અઘરું આવશે. અહીંયા આપણા મનની સાથે સંવાદ છે, અહીંયા આપણા અહંકાર જોડેની લડાઈ છે, અહીંયા વિપરીતતાની સાથે લડાઈ છે. એટલે અહીંયા હંમેશા ચિંતન, મંથન, પ્રશ્નો હશે જ. એટલે આ શું કહે છે કે અધિભૂત પાછળ એક તત્વ છે, એને એનર્જી કહેવાય છે, શક્તિ કહેવાય છે, એને શું કહેવાય છે? દૈવ કહેવાય છે, ભાગ્ય કહેવાય છે, કે જેને આપણે જનરલ ભાગ્ય કહીએ છીએ. આપણા વ્યક્તિગત જીવનમાં જેને ભાગ્ય, તો ભૂતો સહિત મને જાણે એ ઉત્તમ વ્યક્તિ, એ સાચું જાણી શકશે. મને જાણવું એટલે શું? તો કે મારી વ્યવસ્થા જાણે. નાના વ્યક્તિને જાણી લેવો એટલે શું? તો કે એની પરિસ્થિતિ જાણવી, એને જાણી લીધો. પણ મોટા વ્યક્તિને જાણવું એટલે શું? તો કે એની વ્યવસ્થા જાણવી, એટલે એને જાણવું. ડાયરેક્ટરને જાણવું એટલે કંપનીને જાણવું, તો એનો રોલ ખબર પડે.
તો એનું કાર્ય ખબર પડે, તો એની જવાબદારી ખબર પડે. મજૂરને એમને જાણી શકો, પણ ઉપરવાળાને એમને ન જાણી શકો, કેમ કે એની આસપાસ ઘણું બધું હોય, એ તમારે બધું જ જાણવું. અહીંયા શું કહે છે કે અધિભૂત સહિત મને એટલે સાધિભૂતમ એટલે અધિભૂત સહિત, 5 ભૂતો સહિત એટલે કે ભૌતિક સૃષ્ટિ સહિત જાણે છે. પેલું ભૌતિક સૃષ્ટિ અટકતો નથી, પણ એની પાછળ એક કામ કરે છે તત્વ, એને દૈવ કહેવામાં આવે છે. એ અધિદેવ સહિત એટલે કે પાછળ રહેલી શક્તિ જાણે છે, એને કહેવાય છે દાર્શનિક. પેલું કહેવાય છે વૈજ્ઞાનિક, જે અધિભૂત સુધી પહોંચે છે, અધિદૈવ સુધી પહોંચે છે, એ દાર્શનિક છે. દર્શન શાસ્ત્ર એનું વિવરણ કરે છે કે આ ચાલે છે એ કોક શક્તિથી ચાલે. કેનો ઉપનિષદમાં કીધું કેને શિતમ પ્રેષિતમ મનઃ, કેનાથી આ મન આવે છે, કેનાથી આ સૃષ્ટિ ચાલે છે, એ કોઈક શક્તિ છે, એનાથી ચાલે છે. અને જેમ જેમ વ્યક્તિ વિચારતો જાય છે એમ એને અનુભૂતિ થતી જાય છે કે આ એમને નથી ચાલતું. હું 90 વર્ષનો 100 વર્ષનો થયો, એ કોને ખબર પડી ગઈ કે એનું મૃત્યુ થઈ ગયું 100 વર્ષની ઉંમરે? કોણ ગણતું? હું ગણું જ નહીં. કેલેન્ડર ફાટી જાય, કાળના બધા યંત્રો વયા જાય, છતાંય 80 વર્ષે 90 વર્ષે મૃત્યુ થઈ જાય. ઘડિયાળ તૂટતા સમય નો તૂટી જાય. બધા જ માપવા વાળા વયા જાય, છતાંય કોક માપે છે. કોકને ખબર છે કે આ 80 વર્ષનું, આનું શરીર 90 વર્ષનું થઈ ગયું, કોકને તો ખબર હશે. બીજું કે આપણી થંબપ્રિન્ટ છે બાયોમેટ્રિક, એ જેટલા જગતમાં મનુષ્યો છે એ બધાની જ અલગ અલગ છે, બધાની જ અલગ અલગ. તો એનો હિસાબ કોણ રાખતું હશે કે રિપીટ ન થાય? પછી આગળ વધી કે જેટલા મનુષ્યો અત્યાર સુધી થઈ ગયા છે એની બધાની અલગ અલગ હતી, એકની પણ અત્યાર સુધીમાં રિપીટ નથી. અને હજી વધારે આગળ કે હવે જેટલા આવવાના છે કાળ સદીઓ, એમાંથી એકની પણ રિપીટ નહીં. તો આ બધાનો ડેટા ક્યાં હશે કે રિપીટ નો થાય એક પણ? કે અત્યાર સુધી જેટલી થઈ ગઈ એની રિપીટેશન અત્યારે નથી, હજારો લાખો કરોડો. ને અત્યારે તો મશીનમાં માપી શકો, નકર તો પેલા એવું થાય કાં તો ખોટા ગાપા છે, કલ્પના છે. કેમ ખબર પડે? પેલા તો એવું જ મનાતું, લોકો એમ કે એ તો બધાને સરખી જ લાગે, અને હજી ઘણા સરખી જ લાગે છે. ઘણા બધા લોકોને હજી તમે ગામડામાં જાઓ કે આમાં કઈ ફરક થોડો હોય. જો વિજ્ઞાન આગળ ન વધ્યું હોત તો હજી ઘણા સરખું જ લાગે. વિજ્ઞાન આવ્યું એટલે એને અમુક વસ્તુઓ જે ખંડન કરતા તે સમજાવવા માંડી, કે પ્રત્યક્ષ દેખાવા માંડી કે આ એક લાગતા આની અંદર કેટલી રેખાઓ, કેટલા ફરક હોય. એક જ અંગૂઠાની રેખાઓમાં કેટલા બધા ફરક હોય. બે ભાઈની સરખી ન હોય, બે એક સાથે જન્મ્યા હોય એની બેયની એક સરખી ન હોય. આટલા માઇક્રો લેવલ ઉપર ફરક હોય, એનું મન ત્યાં સુધી પહોંચ્યું નહોતું. વિજ્ઞાને સીડી મૂકી તો પહોંચી ગયું, પણ હજી આત્મા સુધી તો નથી પહોંચ્યું. હજી એને એમ છે એ એમનેમ જ હોય, એમાં કાંઈ ન હોય, એ તો એમનેમ થઈ ગયું. મકાન જો એમનેમ ન થાય, બિલ્ડિંગ એમનેમ ન થાય, પણ આપણે બેઠા હતા આપણને એમ જ થાય કે એમનેમ જ થઈ ગયું. આપણે ક્યાં જોયું કોને મજૂરી કરી, કોણ ઈંટું લઈ આવ્યું? પણ એની પાછળ ભોગ છે. એટલે શું? તો કે એ શક્તિ સુધી વ્યક્તિ પહોંચ્યું, એ દાર્શનિક છે. પછી તો કે ત્યાં કેટલાક અટકી ગયા, ત્યાં સુધી થઈ ગયું કે ત્યાં અટકી, એ જાણી. પછી કેટલાક લોકો અટકે ને, અટકે એટલે જ વિવિધતા જોવા મળે. કેટલાક લોકોને થોડુંક આવે, પછી એને એક ભાઈને એમ થાય કે નહીં હજી હું વધારે આગળ વધું, એટલે એ એક બે બીજો બિઝનેસ કરે, એ ત્યાં અટકી જાય. ત્રીજો એનાથી આગળ વધે, એ હજી એમ કે હજી હું કંઈક કરું, હજી પુરુષાર્થ કરું કોઈ પણ ક્ષેત્રમાં, તો એનાથી આગળ વધે. તો અહીંયા શું કીધું કે પછી કે સાધિ યજ્ઞમ ચયે, ત્રીજું જે છે એ સત્કર્મ સહિત એટલે કે કર્મ વ્યવસ્થા સહિત જાણે છે. પેલું તો કે ભૂત એટલે આ પંચમહાભૂતો, આખું વિશ્વ છે.
એની પાછળ રહેલી શક્તિ. હવે એ શક્તિ પણ સ્વયં નથી કરતી, એ પણ કોનાથી કામ કરે છે? તો કે કર્મથી કામ કરે છે. એટલે અધિયજ્ઞમ એટલે સત્કર્મ, એટલે એ કર્મથી જ બધી વસ્તુ થાય છે, એનાથી જાણે છે. એટલે આખી વ્યવસ્થા બતાવી. ભર્તૃહરિએ એક સુભાષિત લખ્યું છે, એમાં એમને કીધું, સાધારણ વ્યક્તિની વાત કરેલી છે એમાં એમને કીધું કે નમસ્યામો દેવાહા નનુ હત વિધેહે તેપી વસગા. એમને શું કીધું કે લોકો દેવોને નમસ્કાર કરે, માનતા માને, અલગ 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 કાર્ય માટે અલગ અલગ દેવોની નિમણૂક થઈ. આ કરવા માટે આ કરવા માટે આ કરવા માટે આ, બરાબર? તો કે લોકો અલગ 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 દેવોને માને. હું પણ માનતો એવું ભર્તૃહરિ. નમસ્યામો દેવા નનુહત વિદેશ તેપી વસગા. એટલે પછી મને ખબર પડી કે આ કોઈ સ્વતંત્ર નથી. આને આપણે પટાવીએ, આને આપણે રાજી કરીએ, પણ આ સ્વતંત્ર નથી. તો આ કોને અધીન છે? તો કે વિધિ વિધાતા છે, વિધિ છે, એને અધીન છે. પછી હું વિધિ પાસે ગયો. વિધિર્વંદ્ય સોપી, વિધિર્વંદ્ય સોપી. પછી તો કે વિધિ પાસે ગયો, તો કે વિધિ કર્મફળને અધીન છે. કર્મૈક ફલ નિયતમ. વિધિર્વંદ્ય સોપી કર્મૈક ફલ નિયતમ. કર્મફળને અધીન છે. તો કે પછી ફળ પાસે ગયો, તો કે ફલમ કર્માયતમ. ભાગ્ય કોને અધીન છે? તો કે કર્માય. પછી છેલ્લે મને ખબર પડી, નમસ્તત કર્મભ્યો વિધિરભી એ ભ્ય ન પ્રભવતી. છેલ્લે એન્ડ ક્યાં આવે છે? તો કે એન્ડ કર્મ. અહીંયા શું કીધું કે સાધિભૂત એટલે કે આ ભૂતોની આખી સૃષ્ટિ, એની પાછળ કામ કરવા વાળી એનર્જી, અને એની પાછળ ની કર્મ વ્યવસ્થા, આ આખી જાણે છે. એટલે એને સંપૂર્ણ ખબર પડે છે. ત્યાં સુધી એને સંપૂર્ણ ખબર નથી. ત્યાં સુધી એને દેખાવા વાળું ભૂત જ સર્વસ્વ લાગે છે, તો એ વૈજ્ઞાનિક થઈ શકે છે. એનાથી આગળ શક્તિ સુધી જાય તો દાર્શનિક થઈ શકે છે. એનાથી આગળ કર્મ સુધી થાય છે, ત્યારે તત્વવેતા થાય છે, ત્યારે તત્વજ્ઞાની બને છે. એવું થાય તો શું કહે છે કે પ્રયાણ કાલે ચમામ તે વિદુહુ યુક્ત ચેતસ. એ યુક્ત ચેતસ બને છે. કેટલીક વસ્તુઓ એવી છે કે જે તમે જાણી લો તો એ કનેક્ટ થાવ છો. જાણી લઈ અને કનેક્ટ નો થાય એવું ન બને. જેવી રીતે કેટલીક વસ્તુઓને તમે જાણી લો, બરાબર, એટલે તમે ડિસ્કનેક્ટ. સપોઝ સાપને તમે જાણી લો, બાળક સાપ રમાડતો હોય, બાળક હોય ત્યાં સુધી. કેટલા બધા ગામડાઓ છે આદિવાસી વિસ્તારોમાં, ત્યાં સાપને રમાડતા હોય, ડરે નહીં. પણ જે દિવસે એને સાપ ખબર પડે, એનું જ્ઞાન થાય, ત્યારે ન રમાડી શકે ને. બાળક છે નાનું અમથું, અગ્નિ જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી આગ બળતી હોય ને એની તરફ જતું. નાનું અમથું બાળક હોય, 6 મહિનાનું, એ બાજુ દોટ મૂકતો હોય. અગ્નિ ખબર પડે પછી આમ દોટ મૂકે કે આમ ભાગે, આગ લાગે તો પેલા આમ ભાગતો હોય આગ લાગે જોવા માટે, કેમ કે રૂપ સારું દેખાતું હોય અગ્નિ. પછી સપોઝ મોટો થઈ ગયો ને ઘરે આગ લાગી, તો એ આમ અગ્નિ તરફ ભાગે, વિરુદ્ધ દિશામાં ભાગે, વિરુદ્ધ દિશામાં. એનું જ્ઞાન થયું એટલે શું થયું? ડિસ્કનેક્ટ. એને ખબર પડી કે આ મારા જીવન માટે હાનિકારક છે. ખબર ન હોય ત્યાં સુધી ઊંચાઈનો ડર નથી. અવાજનો ડર છે, એ ફિયર છે, એ સ્વાભાવિક છે. એટલે નાનું બાળક પણ જોશથી કંઈક પડે તો રડવા માંડે. પણ ઊંચાઈનો ડર એવો નહીં.
નાના બાળકને કાંઈ નહીં, તમે ઉપર લઈ જાઓ, પણ આપણને બહુ તકલીફ થાય. 25માં માળે, એને તે 1 માળો અને 25મો માળ સરખો જ છે, પણ આપણને જાય તો શું થાય ગયા, ખૂબ ઊંચાઈ, તો ઊંચાઈનો ડર લાગે. પણ એ ઊંચાઈનું જ્ઞાન થાય પછી એનો ડર લાગે. ઊંચાઈનું જ્ઞાન ન થાય તો ડર નથી. એમ હવે એ શક્તિને જેવી રીતે આપણું મન જાણવાનો પ્રયત્ન કરે એટલે યુક્ત થતું જાય, કરવું ન પડે. એ કરવું ન પડે. એવું નથી કે અમે જાણી લીધું હવે પ્રયત્ન કરવું થોડું, એવું ન થાય. એ સાહજિક જ થાય. જેવી રીતે જેનાથી ડર આવે, જેનાથી સુરક્ષામાં ભય ઊભો થાય, એનાથી મન દ્વેષ ઊભો કરીને ડિસ્કનેક્ટ થાય. કેમ કે તો જ સુરક્ષાની વ્યવસ્થા કુદરત કરી છે. એને ઓટોમેશન જ રાખ્યું કે વ્યક્તિની સુરક્ષાની વ્યવસ્થા એને બહાર ન રાખી, અંદર જ રાખી. એટલે આપણે કોઈક આંખમાં આવી રીતે કરે તો આપણી આંખ સ્વયં જ બંધ થઈ જાય. તરત જ આવી રીતે કઈ વસ્તુ આવે તો આંખ સ્વયં બંધ થાય. શરીર સ્વયં એનું સંરક્ષણ તંત્ર ઊભું કરે, અંદરનું કે બહાર. અહીંયા એ કહે છે કે તો શું થાય, યુક્ત ચેતસ, એટલે કે યુક્ત થાય. પ્રયત્ન ક્યારે? તો કે ધીમે 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 જ્ઞાન પ્રતિ યાત્રાનો પ્રયત્ન કરે તો. કેમ? તો કે પ્રયાણ કાલે યુક્ત ચેતસ હોવું જરૂરી. તો લોકો એમ કે પ્રયાણ કાલે તો આપણે યુક્ત ચેતસ થઈ જશું. છેલ્લેની વાત છે ને, પ્રયાણ એટલે અંતકાળની વાત. અત્યારે આપણે બધું કરી લઈએ, અત્યારે આપણે બધું કરીએ, અંતે કથા બેસાડી દેશું, અંતે રામધૂન બોલી દેશું, અંતે જપ કરી દેશું ને અજામિલની જેમ નારાયણ નારાયણ કરી દેશું. બરાબર? એટલે અંતકાળની વાત છે, ત્યારે છેલ્લે લડી લેશું. ક્રિકેટમાં રન છેલ્લી ઓવર સુધી ન છોડાય, પહેલેથી જ કરવા પડે તો જ છેલ્લી ઓવર શાંતિથી થાય. પરીક્ષાની તૈયારી છેલ્લે 2 દિવસ નો કરાય, નકર શું થાય આપણને ખબર છે. પહેલેથી જ કરવા પડે, પહેલેથી જ પ્લાનિંગ કરવું પડે. પહેલેથી ન કરે તો કે જે રિપીટેડલી આપણું માઇન્ડમાં જે વિચાર ગયો એમાં મન પ્રાયોરિટી બનાવતું રહે. આપણને નથી ખબર, પણ આપણું મન ટેવ પાડતું. આપણું મન એ જ જોવા માટે ટેવ પાડે, સાંભળવું, વાંચવું, એના તરફ જ આપણું મન આપણને લઈ જતું. એક વેપારીની વાત છે કે એ સાત્વિક વ્યક્તિ, પણ આ શેર માર્કેટમાં એમાં ખૂબ મોટો વેપાર કરે. એટલે વર્ષો એમાં ગયા. પછી અચાનક ખૂબ તાવ આવ્યો. મોટી ઉંમર, વૃદ્ધ ઉંમર વારાણસીમાં, એટલે ઈ ત્યાં મૂર્છા આવી ગઈ. અતિ તાવ આવે એટલે મૂર્છા આવી જાય. શરીરની ક્ષમતા અમુક ટેમ્પરેચર સુધીની જ છે, પછી વધે તો મૂર્છા આવી ગઈ. ડોક્ટરને બોલાવ્યા, વૈદ્યને બોલાવ્યા, નાડી જોઈ. ડોક્ટર આવ્યા, થર્મોમીટર લઈ, તાવ માપ્યો અને મૂર્છા છે, સ્થિતિ એવી છે. તો ડોક્ટરે કીધું કે 104 થઈ ગયું છે. તંદ્રામાં હતા એટલે આપણને અડધું સંભળાય, અડધા આપણે ઊંઘમાં હોય અને અડધા જાગૃતિમાં. એને તંદ્રાની અવસ્થા કહેવાય. આપણે ઘણી વાર શું છે કે ઊંઘ ઉડી જાય, કાં તો ઊંઘ સરખી આવી ન હોય ત્યારે અવસ્થા આવે. આપણે જાગતા હોય અને સૂતા હોય, આપણે અવાજ સંભળાતો હોય ને આપણે અહીંયા હોય તો આપણને એવું લાગતું હોય આપણે ક્યાંક બહાર સૂતા છીએ કે ખબર ન હોય. તંદ્રાની અવસ્થા. એને કીધું કે 104 થઈ ગયું છે. તો કે 108 થાય વેચી જાય. 108 થાય જ વેચાઈ જશે અત્યારે. પણ આખી જિંદગી એ જ કર્યું હતું, એવું જ વિચાર્યું હતું, તો એને એ જ યાદ આવતું હતું 104 થાય 108 થાય તો વેચી નાખ્યું. કેમ કે બીજું કઈ વિચાર્યું જ નહોતું કે 104 નો આંકડો સંભળાણો તો આગળનો જ આંકડો તરત એને વિચારમાં ઈ લાઈન પર આવે. કેમ? તો કે આખી જિંદગીનો વિચાર એ છેલ્લે ફલીભૂત થાય. એ કન્ક્લુઝન છેલ્લે છે. એક વાત કોઈ છેલ્લે નથી, પણ કન્ક્લુઝન છે. કન્ક્લુઝન જીવનનું શું છે કે પ્રતીક્ષા કરતો એ ઊભો હોય ઉંમરે. જો આપણું જીવન એવું હોય કે પ્રતીક્ષા કરતો એ ઊભો હોય ઉંમરે, મારી પ્રતીક્ષા પરમાત્મા કરતા હોય, એવું મારું સત્કાર્ય, એવું મારું જીવન હોય કે એવી મારી ચેતના, તો એ સફળ છે. અહીંયા એ કહે છે કે પેલું સાધીભૂત
સાધિ દૈવમામ, સાધિ યજ્ઞમામ ચયે વિદુઃ, જે જાણે છે, આ ત્રણ વ્યવસ્થાને જાણે છે, એના માટે શું થાય છે? તો કે એ જાણવાનો પ્રયત્ન કરે છે, આગળ વધે છે. હવે આપણને એમ થાય કે આપણે તો પેલા ભૂત સુધી નથી પહોંચ્યા, પણ વિચારવાનું કે અત્યારે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો થયા, એને શરૂઆત તો એક નાના અમથા કારખાનેથી કે દુકાનથી જ કરી. એવું વિચારત કે હું તો કેદી બનું, મારે તો અંબાણીને જન્મ આપ્યો તો હું હજી બની જાય, તો એ ક્યાંય ન પહોંચ્યા. એને જે પરિસ્થિતિ હતી એનાથી શરૂ કર્યું. એને જો ફરિયાદનો ભાવ એવા, ત્યારે એવા કેટલાય હતા કે ફરિયાદ જ કરતા રહ્યા, હજી ફરિયાદ જ કરે છે, હજી એને બીજું કઈ કરેલું નથી. પણ જ્યાંથી શરૂ થયું, જે શક્તિ છે એને એમાં વાવવાની શરૂઆત કરી કે મારી પાસે કઈ ક્ષમતા, ઈ ક્ષમતાને હું વાવવા, ઈ ક્ષમતા વાવું એટલે ઈ ક્ષમતામાં વધારો થાય, બીજી ક્ષમતા ઊભી થવાનું પુણ્યાર્જિત થાય. જે ક્ષમતા તમે વાવી દો એ મલ્ટીપ્લાય થાય અને બીજી ક્ષમતા તમારામાં ખીલતી જાય. એ કુદરતનો જ નિયમ છે, જેમ તમે વાવો એમ ક્યારેય ફોગટ જાય નહીં, એ મલ્ટીપ્લાય જ થતું છે. તો આ જન્મારે તો કે આધિભૂતથી કાં તો શરૂ કરો, પેલી વાત. અધિભૂત સુધી ગયા તો અધિદેવથી શરૂ કરો, અધિદેવ સુધી કોઈ છે તો અધિયજ્ઞથી શરૂ કરો. તો શું થાય? તો કે ત્યાં એ કરતા કરતા યુક્ત ચેતસ, એટલે કે યુક્ત થતો જાય, એટલે એ તરફ આગળ વધે છે. અને છઠ્ઠા અધ્યાયમાં કીધું કે એ તરફ આગળ વધતો જાય એનું જીવન પૂરું થાય તો આગલા જન્મ અભિમુખ તરીકેનો, એ શ્રીમંત હોય કે ગરીબ, પણ એ અભિમુખ, બેયમાં જુદું જુદું. જેમ કે સૂર્ય એક જગ્યાએ છે, એક વ્યક્તિ સૂર્ય ત્યાં સામે છે પૂર્વ દિશા, એક વ્યક્તિ અહીંયા ઊભો છે પણ આ મોઢે છે, એ ત્યાં ઊભો છે પણ આ બાજુનો મોઢું છે, એક અહીંયા ઊભો છે, આ બાજુનું મોઢું છે. સૂર્યથી નજીક કોણ? તો વૈજ્ઞાનિકો એવું કહેશે કે પેલો નજીક છે, કેમ કે અંતર એનું ઓછું છે. પણ અધ્યાત્મ એવું કહે છે કે આ નજીક છે. કેમ? તો કે આ અભિમુખ નથી. આ ચાલવાનું શરૂ કરશે ત્યારે દૂર જશે કે નજીક આવશે? કે આ દૂર જતું જશે, ભલે અત્યારે નજીક લાગે છે નહીં, કેમ કે એ અભિમુખ નથી. આ વ્યક્તિ લાગે છે દૂર, પણ ચાલવાનું શરૂ કરશે ત્યારે નજીક જતું. તો અહીંયા આ શ્લોક અહીંયા અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ, એટલે કે ભૂતોનું જ્ઞાન, એની પાછળના શક્તિનું જ્ઞાન અને એની પાછળના કર્મનું જ્ઞાન જે કરતો જાય છે, એ યુક્ત ચેતસ થતો પ્રયાણ કાલે પીચમામ તે વિદુઃ, એટલે કે એ મને જાણતો જાય છે, એટલે મારું નોલેજ મારા તરફ આવવાનો પ્રયત્ન કરતો જાય છે. અહીંયા હવે આટલી વાત પૂરી કરી દીધી, ત્રણ વસ્તુ કહીને, એક સાધિભૂત, એક સાધિદેવ અને એક સાધિયજ્ઞ. હવે આના ઉપર પ્રશ્નો થાય છે. એ પ્રશ્નની શરૂઆત 8મા અધ્યાયથી થાય છે. બરાબર કે ભાઈ અત્યારે તો આયમનમ કહી દીધું, પણ એટલું સહેલું નથી, એટલે આગળ બધા પ્રશ્નો થશે કે એક્ઝેક્ટ અધિયજ્ઞ એટલે શું, એક્ઝેક્ટ સ્વભાવ એટલે શું, અધિદેવ એટલે શું. બરાબર, એ પ્રશ્નો 8મા અધ્યાયની હવે શરૂઆતમાં થાય છે. 8મા અધ્યાયની ભૂમિકા આ શ્લોકમાં પૂરી થાય છે. અહીંયા 7મો અધ્યાય પૂરો થાય છે.